ગુજરાતની અંદર અત્યારે એક મુદ્દો ખૂબ ચર્ચામાં છે અને એ મુદ્દો છે પ્રેમ લગ્ન। કારણ કે આપણે તાજેતરમાં ઘણા એવા દાખલા જોયા છે કે જ્યાં કોઈ યુવક અને યુવતી પ્રેમ લગ્ન કરે છે તો એમના સમાજને કે પછી પરિવારને આ જે સંબંધ છે એ અનુકૂળ નથી આવતો, એટલે માથાકૂટ થાય છે। કોઈક બાબતે સમાજ પણ વચ્ચે આવે છે। ક્યાંક આખી લડાઈ સોશિયલ મીડિયા ઉપર પણ વધારે આગળ વધી રહી છે, જેમના થકી બીજા પણ સમાજ છે તે બીજા કોઈ સમાજની અંદર જે આખી આ માથાકૂટ ચાલતી હોય છે એમાં અંદર આવી જાય છે અને પછી પોતાની જે પ્રતિક્રિયા છે, રાય છે આપવા લાગે છે। વાત આપણે ત્યારે પણ કરી રહ્યા હતા કે જ્યારે કિંજલ દવે આંતરજ્ઞાતીય યુવક સાથે સગાઈ કરી ત્યારે પણ એમના સમાજે એમનો વિરોધ કર્યો હતો। વાત આવી ભાવનગરની કે જ્યાં ભાવનગરની એક પાટીદાર દીકરીએ બોટાદના બ્રાહ્મણ સમાજના યુવક સાથે લગ્ન કર્યા અને એ પછી અત્યારે પાટીદાર સમાજની એક ગાયિકા છે આરતી સાંગાણી, તેમણે જે બોટાદના તબલા ઉસ્તાદ છે દેવાંગ ગોયલ એમની સાથે લગ્ન કર્યા, એ બાબતે પણ વિરોધ થયો। આ બધી તો ચર્ચા કરવી જ છે, પરંતુ સવાલ અત્યારે એ પણ થઈ રહ્યો છે કે હવે જો બીજી બાજુ રાજકારણની વાત કરીએ તો ક્યાંક હવે આમ આદમી પાર્ટી છે એ ધીમે ધીમે અલગ અલગ મુદ્દાને લઈને ફરી એક વખત મેદાનમાં આવી છે। ક્યાંક થોડા સમય માટે સાયલેન્ટ દેખાઈ હતી, પણ હવે ફરી એક વખત આ જે મુદ્દો છે, ખેતર હોય, જમીન હોય, પછી ખેડૂત હોય કે ખેત મજૂર હોય, આ તમામ બાબતે મેદાનમાં આવી છે। વિગતે આ તમામ મુદ્દા ઉપર આજે ચર્ચા કરવી છે કે આખરે આપણો સમાજ છે તે ક્યાં કાચો પડી રહ્યો છે, ક્યાં મદદ કરવાની જરૂર છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। જ્યારે ગુજરાતની અંદર અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા મુદ્દા ચાલી રહ્યા છે, ક્યાંક સમાજ પણ આમાં અત્યારે વચ્ચે આવી રહ્યો છે। સૌથી પહેલા વાત કરવી છે ભાવનગરની કે જ્યાં એક પાટીદાર સમાજની યુવતી છે, એમણે બ્રાહ્મણ સમાજના યુવક સાથે લગ્ન કર્યા 1 મહિના પહેલા 23 નવેમ્બરના રોજ, અને એ પછી સૌથી પહેલા એમણે મંદિરમાં લગ્ન કર્યા, પછી કોર્ટ મેરેજ કર્યા અને એ પછી સમાધાનના નામે જે દીકરી છે એમના પરિવારે જે દીકરી છે એમની સાથે એમના સાસરી પક્ષને પણ જમવા માટે બોલાવ્યો અને એ પછી માથાકૂટ થઈ। સૌથી પહેલા તો દીકરીને જ્યારે પોલીસ સમક્ષ હાજર કરવામાં આવી ત્યારે દીકરીએ એવી વાત કરી કે હું મારી જાતે ગાડીમાં બેસીને ગઈ છું, મારું અપહરણ કરવામાં નથી આવ્યું। પણ જ્યારે માથાકૂટ સર્જાઈ હતી એટલે કે જે યુવકનો પરિવાર છે, એમના માતા પિતા છે અને જેમની પત્ની પિયા મોરડિયા છે, એ બધા જ લોકો એમના સસરા એટલે કે જે પિયાના માતા પિતા છે એમના ઘરે જમવા માટે જાય છે અને એમના જ ઘરે અગાઉથી એમના મામા છે, માસા છે, ફુવા છે, આ બધા જ હોય છે અને એ પછી માથાકૂટ થાય છે। દીકરીને જબરદસ્તી રીતે ગાડીમાં બેસાડવામાં આવે છે, ત્યારે પણ સીસીટીવી આપણે જોયા હતા। દીકરી કહે છે મારે નથી જવું, મારે મારા પતિ સાથે જવું છે અને એ પછી જ્યારે મારામારી થાય છે અને એ પછી સારવાર હેઠળ જે યુવક છે યશ ઉપાધ્યાય, એમની માતા અને એમને બધા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને પછી ત્યાંથી જે યુવક છે એમનું નિવેદન પણ સામે આવે છે કે અમારી સાથે આખી ઘટના બની, ફરિયાદ પણ નોંધવામાં આવી અને એ પછી જ્યારે આખી માથાકૂટ સામે આવી એટલે પછી જે પિયા મોરડિયા છે એમને પોલીસ સમક્ષ હાજર કરવામાં આવી। પોલીસે એમને પૂછ્યું કે શું થયું હતું, તો ત્યારે દીકરીની જે જુબાની હતી એ બદલાઈ ગઈ હતી। એમણે એવું કહ્યું હતું કે મારું અપહરણ નથી થયું, મને ગાડીમાં હું મારી જાતે બેઠી છું, મને કોઈ જ પરાણે ત્યાંથી લઈ નથી ગયા અને માથાકૂટ થઈ તો એ બાબતે કે તમે જમવા આવ્યા છો તો થોડી વાર માટે અહીંયા રોકાઈ જાઓ, રોકાવાને લઈને માથાકૂટ થઈ હતી। ત્યારે પણ સવાલ થતો હતો કે જો રોકાવા બાબતે આટલી માથાકૂટ થઈ હોય તો પછી આ રીતે લોકોને ઈજા કઈ રીતે થાય, ફરિયાદ કેમ નોંધવામાં આવે? એટલે ત્યારે પણ આખું જે આ કેસ છે તે અટપટો લાગી રહ્યો હતો। સવાલ ત્યારે પણ થયો કે જ્યારે એ દીકરીને કોર્ટમાં હાજર થવાનું હતું ત્યારે એવા સમાચાર પણ આવ્યા કે દીકરી જે છે કોર્ટમાં હાજર નહીં થાય, પણ થોડી વાર પછી એ પણ સામે આવ્યું કે જે આ પિયા મોરડિયા જે યશ ઉપાધ્યાય છે એમની પત્ની છે એ કોર્ટમાં હાજર થઈ, તો કોર્ટની અંદર ફરી એક વખત એમણે પોતાની જુબાની છે તે બદલી નાખી। એટલે દીકરીએ એવું કહી દીધું કે મારે મારા પતિ સાથે રહેવું છે પણ મને પોલીસ રક્ષણ આપવામાં આવે જેથી કરીને કાલ સવારે કોઈ બીજી માથાકૂટ છે તે ના સર્જાય, એટલે એમને પોલીસ રક્ષણ પણ આપવામાં આવ્યું। અત્યારે તો આ જે દીકરી છે એમના પતિ સાથે એમના સાસરીમાં રહે છે, ત્યાં પહોંચી પણ ગઈ છે, પણ હવે એ જોવાનું છે કે આગળ આ બાબતે કઈ બીજી માથાકૂટ ન થાય। કારણ કે આપણને ખબર છે ઘણી બધી વખત સમાજ છે, સમાજના શું કહેવાથી સમાજના લોકો શું કહે છે, આ બધી જ બાબતે જે માતા પિતા છે ઘણી બધી વખત કંઈક બીજું પગલું છે તે ભરી લેતા હોય છે। એવી પણ આપણે વાત જોઈ છે કે જ્યારે કોઈ દીકરો કે દીકરી લગ્ન કરે છે, જો આંતરજ્ઞાતીય લગ્ન હોય છે ત્યારે ખરેખર એક દીકરીને બોલાવવામાં આવે છે, એમના માતા પિતાથી પોલીસ એમને મળાવે છે, એમને પૂછે છે કે તું આમને ઓળખે છે, તો ક્યારેક દીકરી છે એમની જુબાની બદલાઈ જતી હોય છે, એવું કહી દેતી હોય છે કે ના, મારી સામે જે વ્યક્તિ બેઠેલા છે એમને હું નથી ઓળખતી। તો બીજા પક્ષે ક્યારેક દીકરી પણ બદલાઈ જતી હોય છે, એ જેમની સાથે લગ્ન કર્યા છે પોલીસ સમક્ષ એવું પણ કહી દે કે હું આ યુવકને નથી ઓળખતી। આવા દાખલા આપણે બધી જગ્યાએ જોયા છે। જો સેમ કાસ્ટની અંદર લગ્ન કરે છે તો આ કોઈ માથાકૂટ સામે નથી આવતી,
કારણ કે આપણો જે સમાજ છે એ વધારે અત્યારે અપડેટ થતો જાય છે. જો કોઈ દીકરીને કોઈ દીકરા સાથે પ્રેમ છે, કોઈ યુવક સાથે પ્રેમ છે, તો એ પોતાના માતા પિતાને કહી દે છે કે હું આ વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગુ છું, એમની સાથે મારો સંસાર છે આગળ વધારવા માંગુ છું, એટલે તમે મને સહમતિ આપો, મારે ભાગીને લગ્ન નથી કરવા. જ્યાં સુધી તમે હા નહીં પાડો ત્યાં સુધી હું એમની સાથે લગ્ન નહીં કરું, એટલે તમારી ઇજ્જત પણ એ જ રીતે રહે અને કોઈ દાગ છે તે બીજો ન લાગે. અત્યારે ઘણી બધી વખત આપણે આવી ઘટનાઓ પણ જોઈ છે કે જ્યાં પછી મા બાપ છે આખરે રહીને માની જાય છે, લગ્ન પણ કરાવે છે, પણ ઘણી બધી જગ્યા પર ક્યાંક બે મત હોય છે. દીકરી છે એમના પપ્પાને મનાવતી હોય છે કારણ કે એમના પિતાની પણ જવાબદારી આવે છે કે એમને મોટી કરી છે, એ જ્યાં ઈચ્છે ત્યાં લગ્ન કરાવી શકે છે, પણ આ બધી બાબતે ક્યારેક દીકરી છે એ પોતાનું ઘર છોડી અને ભાગી જાય છે અને યુવક સાથે લગ્ન કરી લે છે. ત્યારે સમાજ પણ વચ્ચે આવે છે અને સમાજ પણ એવું કહી દે છે કે ના, તમારી દીકરીએ આવું કર્યું તો પછી અમે તમારી સાથે સંબંધ નહીં રાખીએ. આવી ઘટનાઓ બહુ જોઈ છે, પણ આખરે હવે ક્યાંક એવું લાગી રહ્યું છે આ ભાવનગરના કેસની અંદર કે જ્યારે આખરે ધીમે ધીમે સમાધાન થઈ રહ્યું છે. હવે થશે, આગળ શું થવાનું છે એમની કોઈને ખબર નથી, પરંતુ અત્યારે જે પિયા મોરડિયા છે એ પોતાના પતિના ઘરે એટલે કે યશ ઉપાધ્યાય છે તેમના ઘરે અત્યારે રહે છે. સૌથી પહેલાં તો આ આખી ઘટના છે એમાં જે વકીલ શું કહી રહ્યા છે તે પણ સાંભળવું છે અને જ્યારે આખી માથાકૂટ સર્જાય એટલે સ્વાભાવિક છે કે સમાજ છે, કહેવાતો સમાજ વચ્ચે આવવાનો છે અને બ્રાહ્મણ સમાજ પણ વચ્ચે આવ્યો અને એમના આગેવાનોએ શું કહ્યું છે એ પણ સાંભળીએ. આમ કહીએ તો પ્રેમની જીત થઈ છે અત્યારે, શું કહેવું? હું અમારા કાયદાના નિયમ પ્રમાણે સત્યની જીત થઈ છે એમ કહીશ. કારણ કે ઘણા લોકોને એન કેન પ્રકારે ખોટું કરીને આ છોકરીને છોકરાને અલગ પાડવા હતા, પણ જે સત્ય હતું એ છોકરીએ ન્યાયાધીશને કીધું હશે ને ન્યાયાલયે સત્યનો સાથ આપીને સત્યની જીત કરી અને દીકરીએ કીધું કે મારે યશ સાથે જ રહેવું છે. આથી પોલીસ પ્રોટેક્શન સાથે ન્યાયાધીશે ઓર્ડર કર્યો અને બંને સાથે અત્યારે ગયા. બેન, 2 દિવસમાં ઘણા એવા વળાંકો આવ્યા, યુવતીનું સ્ટેટમેન્ટ ફરી ગયું, પાછું કોર્ટ સમક્ષ પણ સ્ટેટમેન્ટ જે ફરી ગયું. પોલીસની કેવી રોલ હતો આ બાબતે? પોલીસનો રોલ મારા અનુભવ પ્રમાણે વન સાઇડ હતો, એક પક્ષકાર જેવો હતો કે જ્યારે ખબર છે કે આટલું બધું માર્યા છે, આ છોકરાને આટલું વાગ્યું છે, એના મમ્મીને આટલું વાગ્યું છે, છતાંય આજ દિવસ સુધી એના પર સામેવાળા પર કોઈ એક્શન નથી લીધા. તો જ્યારે અમે કોર્ટમાં અમને ખબર પડી ગઈ કે અમને ન્યાય નહીં મળે, કારણ કે એફઆઈઆરમાં અમારે વાર લાગી. આજે અમને ખ્યાલ આવી ગયો કે અહીંથી ન્યાય નહીં મળે, આથી અમારે તાત્કાલિક કોર્ટમાં સર્ચ વોરંટ દાખલ કરવું પડ્યું. અને પછી જ્યારે અહીંયા સર્ચ વોરંટ દાખલ કર્યાની અમારે ઇન્વર્ટ કરાવવાનું આવે ઓર્ડર, એ ઓર્ડર ઇન્વર્ટ કરાવ્યું અને તરત જ અડધો કલાકમાં છોકરીનું નિવેદન આવી ગયું, જે પરથી સ્પષ્ટ થાય છે કે છોકરીને અમે કહીએ છીએ છોકરી ગુમ થઈ ગઈ છે, આનું અપહરણ થયું છે. પોલીસને ખ્યાલ હતો ક્યાં છે, છોકરી સાથે શું થયું છે, તરત હાજર થઈ ગઈ. એ જ રીતે આજ સવારે એને હાજર કરવાની હતી ત્યારે પોલીસે કીધું છોકરીનો ફોન સ્વિચ ઓફ આવે છે. પણ અંતમાં ભલે જ્યારે લેટ તો લેટ, મોડું તો મોડું, પણ છોકરીએ સત્ય કીધું ને સત્યની જીત થઈ. બેન, છેલ્લો પ્રશ્ન, જે રીતે યશે જે ફરિયાદ આપી હતી, અપહરણની ફરિયાદ આપી હતી, કોર્ટમાંથી શું નિર્ણય આવ્યો? એમના જે દીકરીના માતા પિતાને એમના મામાની જે એમની ઉપર અપહરણની ફરિયાદ લાગુ પડશે કે કેમ? અત્યારે જે અમારો કોર્ટમાં કેસ દાખલ થયો હતો એ સર્ચ વોરંટ નહોતો, અરજદાર પતિ હતો અને એની પત્નીને ગોંધી રાખી છે, એનાથી દૂર કરવા માટે એનું અપહરણ કરીને લઈ ગયા છે. એ વિષય ઉપર છોકરીને હાજર કરવા માટેની છોકરીની ઈચ્છા પ્રમાણે છોકરીને સોંપવા પૂરતી વાત હતી. અને જે એફઆઈઆર છે મારામારીની છે ને અપહરણની છે, એ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે, એના ઉપર પોલીસ પગલાં લેશે. અત્યારે ન્યાયાધીશે માત્ર ન્યાય છોકરીને કોની સાથે રહેવું છે એના માટેનો કરે છે. મારું નામ મિલનભાઈ શુક્લ છે અને આજે જે ઘટના હતી એમાં આમ તો ન્યાયનો જે પરિભાષા હોય ન્યાયાલયની એ ખરી ઉતરી છે અને અમને ન્યાય મળ્યો છે પૂર્ણ રીતે. કોર્ટથી અમને સંતોષકારક કાર્ય અમારું થયું છે. આ તકે આ પ્રેસ મીડિયાએ પણ જે ખૂબ અમને સહયોગ આપ્યો તો તમારો બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું. અને ખાસ અમારી બ્રાહ્મણ બેન, આમ તો અમારી બેન ગણીએ, દીકરીએ ગણીએ એવી દર્શનાબેને જે મહેનત કરી છે એનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ભાવનગર બ્રહ્મ સમાજના ચેતનભાઈ, વિજયભાઈ વગેરે જે લોકોએ સહયોગ આપ્યો, અમારા દર્શનભાઈ જાની, બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું, અશોકભાઈ વગેરે.
ખેર અહીંયા એક પ્રેમ પ્રકરણમાં તો ક્યાંક એવું લાગી રહ્યું છે કે ધીમે ધીમે સમાધાન થઈ રહ્યું છે. હવે એ જોવાનું છે કે જે પિયા મોરડિયાના જે પિતા છે એ ખરેખર આ સંબંધને સ્વીકારે છે કે પછી જે રીતે અત્યારે દીકરીએ વાત કરી છે કે એમને એમના પતિ સાથે રહેવું છે, જિંદગીભર એમના પતિ સાથે રહે છે, એમના માતા પિતા એમને બોલાવે છે કે કેમ એ હજુ કંઈ ખબર નથી. પણ હવે અહીંયા વાત કરવી છે જે આરતી સાંગાણી છે, જે ગાયિકા છે, એમણે જે ગોંડલના તબલા ઉસ્તાદ છે દેવાંગ ગોહેલ એમની સાથે લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયા ઉપર આ મુદ્દો છે ઘણો અત્યારે ઉછળી રહ્યો છે, કારણ કે આપણને ખબર છે હમણાં જાણીતા જે ગાયિકા છે કિંજલ દવે, એમણે આંતરજ્ઞાતીય સગાઈ કરી એટલે એમના સમાજે એવું કહી દીધું કે ભાઈ તમારા જે પણ હોય પણ અમે તમને અત્યારે નાત બાર કરીએ છીએ, એટલે કે તમે અમારા સમાજ સાથે નથી. અને પછી આપણે પણ જોયું કે કિંજલ દવે પણ વાત કરી હતી કે મારા માતા પિતાને પસંદ છે, અમને લોકોને ગમે છે, અમે લગ્ન કર્યા તો પછી આમાં સમાજના અમુક એવા તત્વો છે કે જે અમને લોકોને બદનામ કરી રહ્યા છે. એ મુદ્દો માંડ માંડ શાંત થયો. ત્યાં મુદ્દો ઉછળ્યો જે સુરતની જે આ ગાયિકા છે આરતી સાંગાણી, એમણે લગભગ 18 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા. બંને પુખ્ત વયના છે, બંને પોતાની મરજીથી લગ્ન કર્યા છે. એટલે હવે આમાં કહેવાતા સમાજે તો કંઈ બોલવાનું આવતું જ નથી. હા, એમના પિતા વચ્ચે આવ્યા, એમણે કહ્યું કે જો મારી દીકરી પાછી આવવા માંગતી હોય તો હું અત્યારે ખુશ છું, એમને પાછી લઈ આવવા માટે પણ તૈયાર છું. પણ એમની દીકરીને કહી રહ્યા છે કે તું પાછી આવી જા, તું હંમેશા કહેતી હતી કે તું મારા માટે દીકરી નહીં પરંતુ દીકરો છે, કારણ કે એમના ઘરમાં આપણને ખબર છે કે 5 દીકરી અને 1 દીકરો એવું કંઈક છે. પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે એક બાપ રડતા રડતા એવું એમની દીકરીને કહે છે કે તું પાછી આવતી રહે, અમે તને સ્વીકારવા માટે તૈયાર છીએ. ત્યારે બાપને પણ એક સવાલ અમે કરી રહ્યા છીએ કે પિતા છે એમની જગ્યા ઉપર સાચા છે, પણ અહીંયા દીકરીએ પોતાની મન મરજીથી લગ્ન કર્યા છે. હવે અહીંયા દીકરીની પસંદગીનો સવાલ છે, એક બાજુ પિતાની લાગણીનો સવાલ છે, અને આ બધાની વચ્ચે હવે કહેવાતો સમાજ મેદાનમાં આવી રહ્યું છે. સમાજના આગેવાનો એવું કહી રહ્યા છે કે દીકરીને ભણાવી ગણાવીને એક પિતા મોટી કરે છે, પછી દીકરી આવું પગલું ભરે છે એટલે એક પિતાને ક્યાંક એવું થવાનું છે કે મેં જેમના માટે આખી જિંદગી મહેનત કરી. હા, એક પિતાની લાગણી હોય છે, એક પિતા એવું ઈચ્છે છે કે મારી દીકરીને હું જે મારા હાથથી રમાડતો હતો એમને મેં મોટી કરી, એમને હું નિશાળે ભણવા માટે એમને મૂકવા ગયો, અને પછી એ જ હાથથી જો હું મારી દીકરીનું કન્યાદાન કરું તો એ સૌભાગ્યની વાત એક પિતા માટે હંમેશા હોય છે. પણ અવારનવાર આપણે એવું જોયું છે કે એક દીકરી છે પોતાની મનમરજી પ્રમાણે લગ્ન કરી લે છે, પછી એમના પિતાને કહે છે કે મેં આ જગ્યા પર મારા લગ્ન નક્કી કરી લીધા છે, મારે કરવા છે. ત્યારે સૌથી વધારે દુઃખ છે એ એક બાપને થતું હોય છે. આપણે હંમેશા એવું જોયું છે કે એક દીકરીનો સંબંધ છે એ હંમેશા સૌથી વધારે જો ગાઢ રહ્યો હોય તો એમના પિતા સાથે છે. સામે પક્ષે એક માતા અને દીકરાનો સંબંધ એવો છે, એટલે સ્વાભાવિક છે કે એક પિતાની લાગણી હોય છે કે મારી દીકરી હું કહું ત્યાં લગ્ન કરે. આપણે આમ પણ આપણા સમાજમાં જોયું છે કે એક જ્યારે દીકરીના લગ્ન કરવા માટે એક પિતા છે કોઈ છોકરો શોધતા હોય છે તો 100 થી 150 જગ્યાએ પૂછાવે છે કે આ પરિવાર સારો છે, આ યુવક શું કરે છે, એમની પાસે મિલકતમાં શું છે, કારણ કે આખરે સવાલ એમની દીકરીનો છે કે અહીંયા મારી દીકરી જેટલી ખુશ છે એ સામા પક્ષે સાસરિયામાં જઈને પણ એટલી ખુશ રહે, એટલા માટે આ બધું પૂછાવતા હોય છે. પણ જ્યારે દીકરી છે પોતાની મનમરજી પ્રમાણે લગ્ન કરે છે એટલે સૌથી વધારે દુઃખ એમના પિતાને થવાનું છે. પણ અહીંયા સમાજે સમજવા જેવી જરૂર છે કે જ્યારે એમના પિતા અને એમની દીકરી વચ્ચે આ ક્યાંક મન મોટાવ છે એ બંને શાંત બેસી એક જગ્યા ઉપર નક્કી કરી લેશે કે એમને શું કરવું છે. આમાં કહેવાતા સમાજે વચ્ચે આવવાની કોઈ જરૂર નથી, કારણ કે જ્યારે સમાજ એવું કહે છે કે તમારી દીકરી ભાગી ગઈ છે એટલે સૌથી વધારે દુઃખ તો એના પિતાને થવાનું છે. એક તો મારી દીકરી જતી રહી છે, હું એમને કઈ રીતે પાછી લઈ આવું, કઈ રીતે મનાવું, કઈ રીતે સમાધાન થાય, એ બધા જ સવાલો એમના થતા હોય છે. ત્યાં કહેવાતો સમાજ વચ્ચે આવે અને પછી નત નવી એમાં અલગ અલગ વાતો સામે આવે. સમાજ એવું કહી દે કે તમારી દીકરીએ નાત બાર લગ્ન કર્યા છે એટલે અમે તમને નહીં બોલાવીએ. આખી જિંદગી જે પિતાએ આબરૂ પોતાની ઇજ્જત છે ભેગી કરી હોય છે એક ઝાટકે પૂરી થઈ જાય છે. એટલે આવી ઘટનાઓમાં એક પિતા પણ હંમેશા સાચા હોય છે કે જિંદગીભર પોતાની દીકરીને મોટી કરી, પોતાની જે આબરૂ વધારી, અને જો દીકરી પ્રેમ લગ્ન કરે એમાં કોઈ બાપને વાંધો નથી હોતો. પણ જ્યારે આ કહેવાતો સમાજ વચ્ચે આવે છે એટલે એક ચિંતા એ પણ હોય કે ક્યાંક અમને નાતબાર કરી નાખશે તો અમે ક્યાં જઈશું, કારણ કે ઘણી બધી વખત છે એક પિતાને સમજાવવા પણ અઘરા હોય છે. એટલે અમે સમાજને પણ કહીએ છીએ કે જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે તમે થોડા સાઈડ મારો. અત્યારે એમનો જે પરિવાર છે અને જે દીકરીએ લવ મેરેજ કર્યા છે બંનેને સાથે બેસાડો, એ બંને એકાબીજાને સમજાવશે કે શું કરવું શું ન કરવું, પરંતુ જ્યાં સુધી પરિવારનો આખો મામલો પૂરો ન થાય ત્યાં સુધી બીજા કોઈ લોકોએ બોલવું નહીં. હવે અહીંયા પણ એવું થઈ રહ્યું છે કે ક્યાંક જે દીકરી છે લોકો એવું પણ કહી રહ્યા છે
કે કદાચ આ દીકરીએ સોશિયલ મીડિયા ઉપર આવો વિડીયો બનાવીને પહેલાં નહોતો મૂકવાનો જરૂર, એમણે પોતાના પિતા સાથે વાત કરવાની જરૂર હતી કે મેં આ રીતે લગ્ન કર્યા છે, મારે અહીંયા રહેવું છે. એમણે સોશિયલ મીડિયાના માધ્યમથી એમના પિતાને જાણ કરી. બીજી બાજુ એના પિતા એવું કહી રહ્યા હતા કે મારી દીકરી કહી રહી હતી કે મારે આ જગ્યા પર કામ છે એટલે હું જાઉં છું. સામે એના પપ્પાએ પણ એમને કહ્યું હશે કે જો તારું કામ પૂરું થાય તો તું આવતી રહેજે, હું તને લેવા માટે આવીશ. પણ પછી એમની દીકરી આવી નહીં એટલે એમના પિતાએ ક્યાંક ફરિયાદ નોંધાવી કે મારી દીકરી ગુમ છે. અને પછી એમના પિતાને ખબર પડી કે મારી દીકરી આ રીતે લગ્ન કરી લીધા છે. એટલે સૌથી વધારે ધ્રાસકો છે એક પિતાને લાગવાનો છે. એટલે આવી જ્યારે લવ મેરેજની ઘટનાઓ બને છે અને એ પણ આંતરજ્ઞાતીય, ત્યારે સૌથી વધારે ધ્રાસકો આ બાજુ એના પિતાને લાગે છે, આ બાજુ દીકરીને લાગે છે, કારણ કે બંને એકબીજાને કંઈ નથી કહી શકતા. સામે પક્ષે જો કાસ્ટની અંદર સેમ કાસ્ટમાં લગ્ન કર્યા હોય તો કોઈ આવી માથાકૂટ રહેતી નથી, કારણ કે પહેલી જ વારમાં બધી આખી જે વાત છે ક્લિયર થઈ ગઈ હોય છે કે પપ્પા અહીંયા લગ્ન કરવા છે. અને પપ્પા પછીની રીતે જાણે સમજે, અલગ અલગ લોકોને પૂછાવે, એમને લાગે કે આ યોગ્ય પાત્ર છે તો પછી લગ્ન કરાવી આપે છે, એમાં કોઈને વાંધો નથી. પણ હવે જ્યારે આવી ઘટનાઓ બની રહી છે ત્યારે હવે એ જોવાનું છે કે આ મુદ્દો કેટલો લાંબો ખેંચાય છે. કારણ કે સોશિયલ મીડિયા ઉપર ખૂબ અત્યારે આ બંને જે આરતી સાંગણી છે અને દેવાંગ ગોહેલ છે તે ખૂબ ચર્ચામાં છે, કારણ કે લોકો ઘણા બધા બંને વ્યક્તિને ટ્રોલ પણ કરી રહ્યા છે. બીજા સમાજ પણ આ બાબતે મેદાનમાં આવ્યા છે. અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકવામાં આવી રહી છે કે તમે જે પણ લોકો છે જે આરતી સાંગણી છે એમને કોઈ કામ આપો છો તો હવે ના આપતા, કાલે આપણી દીકરીઓ બગડી જાય. અહીંયા સમાજને પણ અમે એક વિનંતી કરી રહ્યા છીએ કે કોઈ એક વ્યક્તિ લવ મેરેજ કરે એમના થકી તમે તમારી દીકરી ઉપર એવું પ્રેશર ના કરો કે એ ક્યાંય બહાર ન જાય. ઘણી બધી દીકરી હોય છે કે જેમને એમના પિતાની જે આબરૂ છે વાલી હોય છે એટલે એવું વિચારે છે કે ચાલો લવ મેરેજ નથી કરવા, મારા પિતા કહેશે ત્યાં અમે લગ્ન કરી લઈશું. એટલે ઘણી બધી વખત આવી જે આપણી વચ્ચે વાતચીત આવે છે. એટલે એક મા બાપને પણ વિનંતી કરી રહ્યા છીએ કે જો તમારા ઘરમાંથી કોઈ એક દીકરી પણ લવ મેરેજ કરે છે તો મેં પાછળ બીજી દીકરીને એ નજરે ના જુઓ. એમને એમનો હક છે એ મળવો જોઈએ, એમને આગળ ભણવું છે તો ભણાવજો. કે એક દીકરીએ ભાગીને લગ્ન કર્યા તો બીજી પણ જતી રહેશે, એવા ડરથી તમે કોઈ બીજી દીકરીનું ભવિષ્ય છે એ પણ અંધારામાં ન નાખતા. હવે સૌથી પહેલાં તો અહીંયા જે આરતી સાંગાણી છે, જે ગાયિકા છે, એમના પિતા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. સામે જે પાટીદાર સમાજના આગેવાન છે અલ્પેશ કથિરિયા, તે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. કાકા, આપનું નામ? સંજયભાઈ સાંગાણી. સંજયભાઈ, તમારી દીકરીને લઈને શું વિવાદ ચાલે છે અને તમારી શું ઈચ્છા છે? મારી ઈચ્છા છે કે એ સમજી અને ભૂલ થઈ ગઈ હોય તો સુધારીને ઘરે વી આવે અને વિવાદ તો અંત આવે, એવી મારી ઈચ્છા છે. અને સમાજની પણ એ જ ઈચ્છા છે કે જે કાંઈ ભૂલ થઈ એ સમાજ પણ માફ કરી દે, પણ ઘરે વી આવે મહેરબાની કરીને, એટલી જ અમારી અપીલ છે. ભૂલ તો થઈ જાય પણ સુધારી લે તો એ મોટામાં મોટું ખુશે. ને એના સપના જે છે એ પૂરા કરવા હું સમક્ષ છું. એના સપના કોઈ અધૂરા હું નહીં રહેવા દઉં. હજી એને મને વિશ્વાસ આપ્યો તો હું તમારો દીકરો છું તો હું હજી દીકરો તરીકે જ અપનાવીશ. કાકા, તમારી દીકરી છેલ્લે કયા પ્રોગ્રામ કરવા ગઈ હતી, પછી છેલ્લી કેવી વાત થઈ અને પછી શું કરવું પડ્યું? કોઈ વાત જે થઈ એમાં કોઈ આ માયલું કાંઈ હતું જ નહીં. કમ્પ્લેટ વાત થઈ રેડી. જે દર વખતે મને જ્યાં પ્રોગ્રામ કરવા જાય ને વાત કરે એ રીતે જ વાત કરી હતી. ક્યાં ગઈ હતી છેલ્લે પ્રોગ્રામ કરવાનું? પછી શું થયું? છેલ્લી વાત શું થઈ? અહીંથી નિહરીથી મેંદડા હતો, મેંદડાથી મોરબી હતો, મોરબીથી એને વિયાવવાની હતી, પણ ભાવનગરનો પ્રોગ્રામ આવ્યો એટલે ભાવનગર ગઈ. અને ભાવનગરનો પ્રોગ્રામ પત્યા પછી બીજા દિવસે બપોરે અમને વિડીયો કોલ કર્યો અને એણે કીધું પપ્પા અહીંયા પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે ને હવે હું અત્યારે નહીં નીરું, સાંજે પ્રાઇવેટ બસમાં આવું એટલે સવારમાં હું પહોંચી જઈશ. આ વાત મારે છેલ્લે થઈ. પછી મળી કે ના મળી, શું થયું? પછી 21 તારીખે મળી. ફરિયાદ કેમ કરી? શું થયું? ફરિયાદ પછી ફોન સ્વિચ ઓફ થઈ ગયો. પછી બીજા દિવસ લગન મેં બધે કોન્ટેક્ટ કર્યો પણ કોઈ મેળ ન પડ્યો એટલે મેં પછી પોલીસ તેણે ગુમની ફરિયાદ નોંધાવી. પછી કોઈ વાતચીત થઈ હોય કે પછી તો 21 તારીખે વાતચીત થઈ પણ કોઈ એનો જવાબ આવ્યો નહીં. તમે પરિવારથી વિમુખ થઈ ગઈ એટલે કે સમાજથી સામે પડીને દીકરીને પણ તમે સ્વતંત્રતા આપી. આજે કેટલો વિરોધ હતો તમે છતાં તેનો સપોર્ટ બન્યા પછી? મેં એને 2 વખત વિરોધમાંય પણ પાછો વિશ્વાસ આપ્યો હતો અને એને મને વિશ્વાસ આપ્યો હતો. આજ એને મારી માથે વિશ્વાસઘાત કર્યો. હજુ પણ તમારી શું અપેક્ષા છે? હજી એ મારો દીકરી જ છે. હજી ભૂલ એની હું બધી માફ કરી દઉં. એ વી આવે ઘરે
અને હજી એના સપના એ જે છે એ પૂરેપૂરા જ હું કરવા સમક્ષ છું. કાકા, એક આખરી સવાલ એ કે આજે સરકાર સમક્ષ તમામ લોકો એવી અપેક્ષા કરી રહ્યા છે કે પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ જરૂરી છે. શું માનો જવાબ આપશો? હા, એ જરૂરી જ છે. ગમે એ કોઈ પણ જ્ઞાતિની અંદર બધાની જરૂર જ છે. કેમ કે જો આજ મારી દીકરી વહી ગઈ, કોઈ પણ સમાજની દીકરી વહી જાય તો બધાને દુઃખ જ હોય. આ દુઃખ ઘટના છે. સમાજના અગ્રણી કરતાં પણ એક યુવાન તરીકે મેં પણ આ બધો સમય વિતાવ્યો છે. યુવાન વયમાં જે પ્રકારે સમાજની અંદર આ બધી પ્રવૃત્તિ ઘટી રહી છે, સમગ્ર ગુજરાતના 18 સમાજ આ બાબતે સરકારશ્રીને પણ વિનંતી કરી છે કે કાયદામાં પણ નાના મોટા ફેરફારો થાય અને મેરેજ રજિસ્ટ્રેશનની જે બાબત છે એમાં પણ ફેરફાર થાય. ગત અઠવાડિયે જ કેબિનેટે બાબતે પણ જાહેરાત કરી છે. અત્યારે જે ચર્ચાતા વિષયમાં સોશિયલ મીડિયામાં જે મીમ્સ બની રહ્યા છે, જે કોમેન્ટો થઈ રહી છે અને ચર્ચાતો મુદ્દો છે, સ્વાભાવિક છે, એક શરમજનક બાબત છે કે સમાજે જેને સ્વીકૃતિ આપી હોય, પરિવારે એને મહત્વ આપ્યું, અને જે માતા પિતા અને પરિવારે અમને આખી રાત બહાર રહેવા માટે સ્વતંત્રતા આપી છે, અને જ્યારે આવી ઘટના આવતી હોય છે ત્યારે સૌથી પહેલાં પરિવાર ચિંતામાં મૂકે છે. આજે એમના માતા પિતા, એમના કાકા, એમના ભાઈઓ, બહેન, પરિવાર ખૂબ શરમજનક પરિસ્થિતિ અનુભવે છે અને ચિંતામાં છે. એટલે આ કોઈ મારી ચિંતા હોય એવો વિષય નથી, એમના પરિવારની ચિંતા છે. એ સ્વાભાવિક છે કે સમાજ આ બાબતમાં ચિંતા અનુભવતો હોય છે. જ્યારે કોઈ પણ જાહેર જીવનની વ્યક્તિ હોતી હોય છે, એની દરેક બાબતની પબ્લિકમાં જે પણ વધારે વ્યક્તિ જતી હોય છે એની નોંધ લેવાતી હોય છે. તો આવી વ્યક્તિ જ્યારે આ પ્રકારનું પગલું ભરે છે તો એની ટીકા ટિપ્પણી ચર્ચા થવાની છે. ઘણાને આ નિર્ણય મંજૂર પણ હોઈ શકે, બીજી વ્યક્તિઓને, બહારની ત્રાહિત વ્યક્તિ હું તો કહું છું, અને એને મંજૂર ના પણ હોઈ શકે, હોઈ પણ શકે. પણ મંજૂર કે ના મંજૂરનો વિષય એના પરિવારે નક્કી કરવાનો છે. ત્યારે એના પરિવારને આ વસ્તુ પસંદ પણ નથી, ખૂબ ચિંતામાં પણ છે, અને પોતાના જે પણ પ્રયાસો કરવાનો પ્રયાસ પણ કરે છે. ગત 17 તારીખે એમના પિતાએ ગુમ થયાની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. આજ દિન સુધીમાં 17 તારીખથી આપણે ગણી લઈએ તો આજે 10 દિવસ જેવો સમય થયો છે. 10 દિવસના સમયગાળામાં પરિવારને મળવું નહીં, વાતચીત ન કરવી, તો જે આપણને જન્મ આપે છે એમાં માતા પિતાથી પણ આપણે જો વાતચીત કે દૂર રહેતા હોય અને મળી પણ ના શકતા હોય તો એ ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી થતી ગણાય. અને આ પ્રકારની પ્રવૃત્તિઓથી બીજી કોઈ પણ દીકરીઓને પણ એના પિતા કે માતા પિતા કે એનું પરિવાર રિસ્ટ્રિક્શન વધારે છે કે આટલી સ્વતંત્રતા આપવા હોવા છતાં પણ જ્યારે તમે આવું પગલું ભરો છો. બીજો એક સવાલ પણ સામે આવતો હોય છે કે શું એની મરજીથી એ લગ્ન કરી શકે નહીં? તો આમાં મારો સ્પષ્ટ જવાબ છે કે દરેકને પોતાની મરજીથી લગ્ન કરવાનો રાઇટ ટુ મેરેજનો અધિકાર છે, બંધારણીય અધિકાર છે, એમાં કોઈ ના પણ ન હોય છે. પણ જ્યારે તમે પરિવારે એટલી મજબૂતાઈ આપી છે, સ્વતંત્રતા આપી છે, તમે એક દીકરી તરીકે સમાજમાં પોતાના પગ પર ઊભા થઈ અને એક રેવન્યુ ઇન્કમ ઊભી કરી શકો છો, એટલી તમારી તાકાત છે, ત્યારે મેરેજની બાબતમાં પણ પરિવારની સાથે ઊભું રહેવું એટલા માટે આવશ્યક છે કે આ પરિવારે તમને સહકાર આપ્યો છે ત્યારે આપણે આગળ આવ્યા છે. અને આવી વ્યક્તિઓનાથી બીજી દીકરીઓ પણ અસર થતી હોય છે, કેમ કે ફ્રીડમ અને ફ્રીયાલિટી બેના વચ્ચે બહુ ડિફરન્સ છે. જ્યારે ફ્રીડમ એમના પરિવાર આપે છે એનો તમે ફ્રીયાલિટી તરીકે દુરુપયોગ કરો છો તો ફ્રીડમ ઉપર સવાલ ઊભા થવાના છે અને થવાના છે. એટલે આનાથી દરેક લોકોએ જાગૃત રહેવું જોઈએ. કાયદામાં સમયાંતરે ફેરફાર કરવા માટેની અમે માગણી ઘણા સમયથી કરીએ છીએ, પરંતુ આ પ્રકારની જ્યારે ઘટના ઘટે છે ત્યારે ફ્રીડમ ઉપર ચોક્કસ સવાલ ઊભશે, દીકરી ઉપર પણ સવાલ ઊભા થશે, અને સમાજમાં થતા આવા પ્રેમ લગ્ન ઉપર પણ સવાલ ઊભા થશે. જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે અમે તમામ સમાજને અને જે પરિવારમાં ઘટના બની છે અમે એમને કહેવા માંગીએ છીએ કે જ્યારે તમારા પરિવારની અંદર આવી કોઈ ઘટના બને છે તો સામે પક્ષે જે પરિવાર છે એમને સાથે બેસાડો અને આખી જે માથાકૂટ થઈ હોય, બબાલ થઈ હોય, જે ઘટના બની છે એને સુલઝાવો. સમાજને તમે આમાં ઇન્ટરફિયર ન કરો, કારણ કે જેટલો સમાજ વચ્ચે આવશે એટલી જ તમારી જે વાત છે એમને વધારે આગળ એ જે પરિવાર છે, સમાજ છે લઈ જશે, અને સમાધાન તો કોઈ આવવાનું નથી. ખેર, હવે વાત કરવી છે રાજકારણની કે જ્યાં અત્યારે આમ આદમી પાર્ટી છે હવે ફરી એકવાર નવો મુદ્દો કે જ્યાં અત્યારે જે ખેત મજૂર છે અને ખેતરોને ન્યાય અપાવવા માટેની ન્યાય સભા કરી રહી છે તેમની વાત કરવી છે કે જેલ મુક્ત ખેડૂત નેતાઓનું અત્યારે અહીંયા સન્માન થઈ રહ્યું છે જે કડદા પ્રથાની અંદર જેલમાં ગયા હતા. સામે પક્ષે આપણે એ પણ જોયું જે કોંગ્રેસ છે એમનો બીજો તબક્કો શરૂ થયો, જે કોંગ્રેસ અલગ અલગ પ્રકારે જનાક્રોશ રેલી કરી રહી છે.
આમે પહેલાં આપણે આમ આદમી પાર્ટીનું પણ જોયું હતું કે જ્યારે અલગ અલગ પ્રકારે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, એ પૂરી થઈ એટલે હવે ન્યાય યાત્રા છે તે લઈને હવે એમણે શરૂ કરી છે. ખરેખર ન્યાય યાત્રા છે કે પછી આ એક સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ભાગ પણ છે, એ પણ અહીંયા સમજવું છે. કારણ કે આજની જે સભા હતી, જો ખરેખર ન્યાય યાત્રા હોય તો ખરેખર અહીંયા ન્યાયની વાત થવી જોઈએ. પણ આ જ ન્યાય સભાની અંદર જે આ ગામ છે, જે જુનાગઢ જિલ્લાનું, એ જ ગામના ઘણા બધા ભાજપના આગેવાનો છે, સંગઠનના આગેવાનો છે, તે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ક્યાંક એવું પણ કહેવાય રહ્યું છે કે ભાજપના દિગ્ગજ નેતાઓ છે તેમના ક્યાંક સગા સંબંધી પરિવારના લોકો પણ આ સભાની અંદર આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. આ રાજકારણ છે, રાજકારણમાં કંઈ પણ થઈ શકે એમ છે. પણ સામે પક્ષે જ્યારે અત્યાર સુધી આપણને લાગતું હતું કે જ્યારે બનાસકાંઠા જિલ્લાની અંદરથી જે ઢીમા છે ત્યાંથી જે કોંગ્રેસે એક ન્યાય યાત્રાનું આયોજન કર્યું હતું, જન આક્રોશ યાત્રાનું આયોજન કર્યું હતું, ત્યારથી એક જ મુદ્દો ઉઠ્યો, દારૂ અને ડ્રગ્સ. અને એ મુદ્દામાં ખેડૂતો ભૂલાઈ ગયા. તો સામે પક્ષે આમ આદમી પાર્ટીએ ખેડૂતોનો મુદ્દો પકડી રાખ્યો. ભારતીય જનતા પાર્ટી અહીંયા હવે એકલે હાથે નથી લડવાનું, બે હાથથી એમને લડવાનું છે. કારણ કે સામે હવે ભાજપને કોંગ્રેસ પણ લડવાનું છે અને આમ આદમી પાર્ટી પણ લડવાની છે. જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખેડૂતોનો મુદ્દો આ જ રીતે ઉઠ્યો હતો. કારણ કે આપણને ખબર છે ભાજપ સરકારે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ છે તે જાહેર કર્યું છે. હવે 10,000 કરોડ રૂપિયાથી ઘણા બધા ખેડૂતોને લાભ પણ થયો છે. અને સામે પક્ષે નેતાઓ ભાજપના એવું પણ કહે છે કે કોણ કહેતું હતું કે રવિ પાક નહીં થાય. રવિ પાક અત્યારે ખેતરમાં ઊભો છે, એમને સરસ મજાનું સિંચાઈનું પાણી મળે છે, સારું એવું બિયારણ મળે છે, ખાતર મળે છે. તો જે ખેડૂતોને અલગ અલગ દિશામાં ભટકાવવાનું કામ કરી રહ્યા છે એ પણ બંધ કરવામાં આવે, આવું પણ આપણે સાંભળ્યું. પણ આ બધાની વચ્ચે જો સ્થાનિક સ્વરાજની અંદર કોઈ મુદ્દો પકડાઈ ગયો આમ આદમી પાર્ટીને, તો પછી ક્યાંક ભાજપને ભારે પડી શકે એમ છે. ભાજપની અંદર હજુ પણ સંગઠનનું જે વિસ્તરણ છે બાકી છે, એટલે એ પણ જોવાનું છે કે કઈ રીતે માળખું રચાય છે, એ જે કાર્યકર્તાઓ છે કઈ રીતે પોતાની પકડ છે અલગ અલગ લોકો ઉપર બનાવે છે. ત્યાં સુધીમાં જો આમ આદમી પાર્ટી હજુ પણ આ જ રીતે ન્યાય યાત્રા કે ન્યાય સભા કરતી રહેશે તો પછી ધીમે ધીમે જે લોકો છે આમ આદમી પાર્ટી તરફ આકર્ષાવાના છે. કારણ કે મુદ્દા ગુજરાતની અંદર ઘણા બધા છે. કોંગ્રેસ પોતાની રીતે અલગ રાજનીતિ કરી રહ્યું છે, આમ આદમી પાર્ટી છે પોતાની રીતે અલગ રાજનીતિ કરી રહ્યું છે. એટલે હવે ભાજપે આ બધાની વચ્ચે એ જોવાનું છે કે હવે એમને આમ આદમી પાર્ટીના નેતાઓને, આ બાજુ કોંગ્રેસના નેતાઓને કઈ રીતે હરાવવા. મુદ્દા હજારો છે, અલગ અલગ પક્ષ અલગ અલગ ધ્યાન આપી રહી છે અને સામે પક્ષે ભાજપે આ બધા મુદ્દા ઉપર ધ્યાન આપવાનું છે, સમાધાન લઈને આવવાનું છે. કારણ કે ઘણા બધા જો નેતાઓ ભાજપના એવા હોય કે જે ભાજપથી કંટાળી ગયા હોય. આમ આપણે જોયું છે કે એક વ્યક્તિ છે કોઈ પક્ષ સાથે ક્યારે જોડાય તો કે એમને કોઈ સારો એવો હોદ્દો જોતો હોય કે સારું એવું એમને નામ બનાવવું હોય તો પછી પક્ષ સાથે જોડાતા હોય છે. ભાજપ અત્યારે સૌથી મોટો પક્ષ છે. ભાજપમાં જોડાવા પાછળનું કારણ શું છે તો કે એમને કોઈ સારો હોદ્દો મળે, નથી મળતો તો પછી એમનો વિકલ્પ શું છે તો કે કોંગ્રેસ. તો કોંગ્રેસ કઈ રીતે લડે છે મુદ્દાને પણ લોકો છે ધ્યાનમાં લેતા હોય છે કાર્યકર્તા. સામે પક્ષ આમ આદમી પાર્ટીમાં યુવા ચહેરાઓ છે એટલે એમને પણ ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. એટલે આપણે જોયું છે કે જો કોંગ્રેસની કે આ જે જન આક્રોશ યાત્રા છે એમાં આપણે નહીં જોયું હોય કે કોઈ વ્યક્તિ છે કોંગ્રેસમાં જોડાય છે, પણ સામે પક્ષ આમ આદમી પાર્ટીમાં આપણે જોયું છે કે ભાજપના કે કોંગ્રેસના કોઈ પણ આગેવાનો હોય છે, આવી નાની મોટી સભા હોય છે એમાં જોડાતા હોય છે. હવે ભાજપ કઈ રીતે સ્થાનિક સ્વરાજની અંદર આ બધા લોકોને ટક્કર આપે છે તે પણ જોવાનું છે. કારણ કે મુદ્દા ઘણા બધા છે, જીતવાનું પણ બધાને છે. અને ખાસ કરીને જુનાગઢની અંદરથી, વિસાવદરની અંદરથી જો આ શરૂઆત થતી હોય તો પછી સ્વાભાવિક છે કે ભાજપે સૌથી વધારે ધ્યાન ત્યાં આપવું પડે. કારણ કે વિસાવદરને મજબૂત કરવા માટે ગોપાલ ઇટાલિયા મહેનત કરી રહ્યા છે, આખા જુનાગઢમાં ફરી વળ્યા છે, છેક અમરેલી તેઓ પહોંચી ગયા છે, ત્યાં પણ અલગ અલગ સભાઓ કરી છે, ત્યાં પણ લોકોને જોડવાનું કામ કર્યું છે. એટલે અત્યારે જેટલો પ્રભાવ છે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો સૌરાષ્ટ્રમાં નથી પડ્યો, એટલી જ જે આમ આદમી પાર્ટીની અલગ અલગ સભા છે એમનો પ્રભાવ છે સૌરાષ્ટ્ર ઉપર પડ્યો છે. સામે પક્ષે જોવાનું છે કે આ પ્રભાવ જ્યારે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો નથી પડ્યો તો ઉત્તર, મધ્ય અને દક્ષિણ ઝોનમાં કઈ રીતે પ્રભાવ પાડી શકે છે એ પણ જોવાનું છે. એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે આ વખતે જબરદસ્ત, એમાં રોમાંચ રહેવાનો છે અને જોવાનું છે કે હવે આગળ શું થાય છે. આજે મુદ્દા ચર્ચા કર્યા, અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.